મોબાઈલમાં અથવા લેપટોપમાં તો બે પ્રકારનું હોય છે કે એન્ટરટેનમેન્ટ હોય છે અને એક લેવલ એજ્યુકેશન લેવલે ઉપયોગી થાય છે. તો આ બાબતે આપનું શું કહેવું છે? તો કન્ટેન્ટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. શું જોવે છે અને કેટલા સમયે જોવે છે બંને ઇમ્પોર્ટન્ટ છે. હવે એઝ આઈ સેડ, હેલ્ધી સ્ક્રીન ટાઈમની અંદર મેઇનલી એજ્યુકેશનલ આવે અને એમાં પણ અત્યારના એજ્યુકેશન સિસ્ટમ પ્રમાણે એટલીસ્ટ 5 થી 6 વર્ષની ઉંમર થાય એના પછી સ્ક્રીનનું યુઝ થવાનું ચાલુ થાય છે. એટલે 5 વર્ષ સુધી એજ્યુકેશન માટે વાપરવું ઇઝ કમ્પ્લીટલી અનજસ્ટિફાઈડ, બરાબર. અને સેકન્ડલી એના પછી પણ દિવસ દરમિયાન સ્કૂલ હોમવર્ક પૂરતું જ આપવાનું છે. મ્યુઝિક સાંભળવા માટે યુઝ કરી શકે. અગેન હેડફોન્સ આર નોટ અલાઉડ, એ અલગ જ ટોપિક છે. પણ યસ, સ્પીકર પર સોફ્ટ મ્યુઝિક સાંભળવું, આર્ટિસ્ટિક એક્ટિવિટી માટે લેટ્સ સે કે એ પેઇન્ટર બનતો હોય તો પેઇન્ટિંગના એસોસિએટેડ વિડીયોઝ જોતો હોય, ધેટ ઇઝ અલાવેબલ. પણ એમાંથી છૂટું પડીને એ સીધું ડાયવર્ટ થાય યુટ્યુબ વિડીયોઝમાં, જેમાં અગેન અગ્રેશન આવે, લાઉડ મ્યુઝિક આવે, ત્યાં આપણે અટકવાનું છે. સો હેલ્ધીથી અનહેલ્ધી કન્વર્ટ થતા બહુ જ ઓછો વાર લાગે છે. પેરેન્ટ્સે એ ખાસ ધ્યાન રાખવું કે શું જોવે છે. હાથમાં આપી દીધું, મેં તો ચાલુ કર્યું ત્યારે તો પોએમ ચાલતી હતી, કલાક પછી લીધું ત્યારે આપણે કમ્પ્લીટલી શિફ્ટ ઓવર થઈ ગયું મૂવીઝ પર. એ ન થવું જોઈએ. વચ્ચે વચ્ચે જોતું રહેવાનું, બને તો બાજુમાં જ બેસવાનું કે એ ચેન્જ થાય એ પહેલા આપણે એને અટકાવી શકીએ. એમાં હવે નવા મોબાઈલ્સની અંદર આપણે જોઈએ ને તો દરેક મોબાઈલની અંદર એક ફેસિલિટી હોય જ છે કે કઈ એપ્લિકેશનની અંદર કેટલું ડ્યુરેશન વપરાયું, આજના દિવસમાં કેટલું વપરાયું. એમાં પણ કટ ઓફ હોય છે કે ભાઈ કલાકની ઉપર આ એપ્લિકેશન ચાલી તો ઓટોમેટિકલી બંધ થઈ જાય. એ બધા જ મેથડ્સ અથવા બધી ફેસિલિટી આપણે યુઝ કરવી જોઈએ સો દેટ આપણે કટ ઓફ સેટ કરવાની છે, બાળક કટ ઓફ સેટ નહીં કરે. સો એડોલ્ટ્સમાં પર્ટિક્યુલરલી જ્યારે ઓલવેઝ ક્લાસ ચાલતા હોય બિટવીન ધ પેરેન્ટ્સ એન્ડ ધ ચાઇલ્ડ, ત્યારે ધીસ ઇઝ ધ બેસ્ટ મેથડ કે એની જાતે જ એપ્લિકેશન બંધ થઈ જાય, એના હાથમાં જ કંઈ ના હોય. એટલે યુઝ ધોઝ થિંગ્સ. તો આપણા હાથમાં રહેશે એડોલ્સન્ટ ચાઇલ્ડનું ફ્યુચર, રાઈટ. એમને બીકોઝ ઓફ ધી હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ ઓલવેઝ ટેમ્પટેશન થતી હોય એક વસ્તુ કન્ટિન્યુઅસ કરવાની, એમાં ઊંઘ બગાડવાની, એજ્યુકેશન બગાડવાની. પણ આપણે તો ખબર છે કે ક્યાં અટકવું જોઈએ. સો યુઝ ધેટ ફેસિલિટી. અર્લી એક્સપોઝર થયું થાય છે. જી, એટલે સી ક્યારે એક્સપોઝર ચાલુ થયું ધેટ બીકમ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. હવે અત્યારના રેકમેન્ડેશન એવું કહે છે કે 2 વર્ષની અંદર સ્ક્રીન ટાઈમ 0 જ હોવો જોઈએ. 2 વર્ષ પર પહોંચે ત્યાં સુધી સ્ક્રીન આવી જ ના જોઈએ. એનું કારણ એ છે કે 2 વર્ષ સુધી આપણું મગજ ખૂબ રેપિડલી વિકસિત થતું હોય. હવે એની અંદર જ્યારે વિકાસની અંદર આ બધી વસ્તુઓ અવરોધ થતી હોય તો એ અલગ જ દિશામાં જતું રહેતું હોય. પર્ટિક્યુલરલી સોશિયલાઇઝેશન આ એવી ઉંમર છે જ્યારે બાળક બીજા બાળક સાથે રમે, ઇવન એડલ્ટ સાથે રમતા હોય, એમની સાથે ઇન્ટરેક્ટ કરતા હોય, એમને જોતા હોય. હવે એ ટાઈમ દરમિયાન જો એ સ્ક્રીન જોવે ને તો એ સોશિયલાઇઝેશન ગેટ્સ હિન્ડર્ડ. એટલે એને કારણે સ્પીચમાં પ્રોબ્લેમ આવે, સોશિયલ એન્ઝાઇટી, એટલે સોશિયલ જગ્યા પર જાય ત્યારે ડરી જાય બાળક. આપણે કહીએ કે એ તો શાય છે, એ બહુ શરમાળ છે, પણ એકચ્યુઅલી એ શરમાળ નથી હોતો. એ જ્યારે સ્ક્રીનને જોયા કરે છે તો એની આજુબાજુ કેવી રીતે રિએક્ટ કરવું, કોને કેવી રીતે મળવું, કોને કેવી રીતે વાત કરવી, એને જ નથી ખબર હોતી. એટલે એ ડર લાગે એટલે બાજુમાં જઈને બેસી જાય. એટલે એ શરમાળ બિહેવિયર નથી, એ સોશિયલ એન્ઝાઇટી છે. એન્ડ ધેટ સ્ટાર્ટ્સ બીકોઝ ઓફ ધી સ્ક્રીન. 2 વર્ષની ઉપર જ્યારે આવે ત્યારે ગ્રેજ્યુઅલી આપણે સ્ક્રીન ઇન્ટ્રોડ્યુસ કરવાનું. એટલે એમાં પણ ટીવી અને લેપટોપ હજુ અલાવેબલ છે. આપણે મોબાઈલ ફોન્સ અને ટેબ્લેટ એ દરમિયાન પણ અલાવેબલ નથી કારણ કે એ ઘણું આંખથી નજીક હોય છે. એટલે એમાં એડવર્સ ઇફેક્ટના ચાન્સીસ ઓલવેઝ વધી છે, રાઈટ. 5 વર્ષની ઉપર એસ જ કોઈ કટ ઓફ નથી, પણ 5 વર્ષની ઉપર એ ધ્યાન રાખવાનું કે સ્ક્રીનને લીધે બીજી એની હેલ્ધી જે હેબિટ્સ છે એ અફેક્ટ ના આવવી જોઈએ. જેની અંદર આવે મેઇન સ્લીપ હેબિટ. 8 થી 9 કલાકનું સ્લીપ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એ પૂરું થાય તો આપણે સ્ક્રીન અલાઉ કરશું. નંબર 2, 1 hour ઓફ ડેલી ફિઝિકલ એક્ટિવિટી. ફિઝિકલી એક્ટિવ હોવું જ જોઈએ. સ્પોર્ટ્સ હોય, સ્વિમિંગ હોય, જે પણ રીતે. પણ સ્ક્રીનથી અલગ, બુક્સથી અલગ,
ફિઝિકલી એક્ટિવ થવું જોઈએ. બિલકુલ. અને નંબર 3, ફેમિલી ટાઈમ. ફેમિલી સાથે મળવું જોઈએ, ફ્રેન્ડ સાથે મળવા જોઈએ. આ બધી વસ્તુઓ જો સેટિસ્ફાઈ થતી હોય તો બાકીના ટાઈમમાં આપણે સ્ક્રીન અલાઉ